વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ, જેમાં આપણા પ્રશ્ન નંબર 7ના અંત ભાગમાં એક નોંધ જોઈ લઈએ. નેનો ટેકનોલોજીની મદદથી વિકસાવવામાં આવેલા ટનલિંગ માઇક્રોસ્કોપની વિભેદન મર્યાદા એટલી ઊંચી છે કે તેની મદદથી અણુની સાઇઝનો અંદાજ શક્ય બન્યો છે. એટલે નેનો ટેકનોલોજીની મદદથી આ સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ વિકસાવવામાં આવ્યું છે અને તેની વિભેદન મર્યાદા 1 એંગસ્ટ્રોમ કરતાં પણ વધારે છે. અને આટલા માટે જ આપણે અણુની સાઇઝ બહુ નાની છે માટે તેની મદદથી અણુની સાઇઝનો અંદાજ શક્ય બન્યો છે. હવે અણુની કેટલી સાઇઝ છે એ આપણે હમણાં જ લાસ્ટ પીરિયડમાં જોઈ ગયા. હાઇડ્રોજન અણુનું પરિમાણ 10⁻10 મીટર આ અણુની આ મુજબની સાઇઝ હોય છે. કોઈ પણ અણુ હોય એની આગળનો ગુણાકારનો આંકડો બદલાતો જાય, પાછળ 10⁻10 મીટરનો ક્રમ હોય છે. બરાબર? ચાલો, એટલે આ વાક્ય સ્વરૂપે ખાલી યાદ રાખજો કે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ એની વિભેદન મર્યાદા એટલી ઊંચી હોય છે કે તેની મદદથી અણુની સાઇઝનો અંદાજ શક્ય બન્યો છે. હવે આપણે 2.3.3 લંબાઈનો વિસ્તાર મુદ્દો જોઈએ. આ બધા એવા મુદ્દા છે અત્યારે કે જે થિયરી સ્વરૂપે નહીં પૂછાય, તમારે એને એક વાક્ય સ્વરૂપે જ યાદ રાખવાના છે. એટલે બેઠા તૈયાર નહીં કરો તો ચાલશે, પણ તમને માહિતી હોવી જોઈએ. ધારો કે તમને એમ પૂછવામાં આવે કે કયા માઇક્રોસ્કોપની મદદથી અણુની સાઇઝનો અંદાજ શક્ય બન્યો, તો આપણને જવાબ આવડતો હોવો જોઈએ કે ટનલિંગ માઇક્રોસ્કોપ. બરાબર? ચાલો, બુકનો 2.3.3 ટોપિક લંબાઈનો વિસ્તાર. આપણે વિશ્વમાં નિહાળી શકતા પદાર્થોના પરિમાણ ખૂબ જ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે. આ વાક્ય હમણાં બી આપણે જોયું કે આપણે નરી આંખે જોઈ શકતા અવલોકીય વિશ્વની પરિસીમા સુધીનું અંતર 10⁻26 મીટરના ક્રમનું છે. એટલે આપણે વિશ્વમાં નિહાળી શકતા પદાર્થોના પરિમાણ ખૂબ જ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે. આપણે જે જોઈ શકીએ છીએ તે પણ આ પરિમાણોમાં પરમાણુના ન્યુક્લિયસના 10⁻14 મીટર જેટલા સૂક્ષ્મ પરિમાણથી લઈને અવલોકિત વિશ્વના 10⁻26 મીટર જેટલા વિશાળ માપક્રમનો સમાવેશ થાય છે. હવે આ ન્યુક્લિયસમાં નાનામાં નાનું આ 10⁻14 મીટર એ ન્યુક્લિયસનું પરિમાણ છે. એનાથી એ નાનું પ્રોટોનનું પરિમાણ 10⁻15 મીટર. પણ બુકમાં આ વાક્ય આપ્યું છે તો એ મુજબ તમને સમજાવું તો 10⁻14 મીટર ન્યુક્લિયસના સૂક્ષ્મ પરિમાણથી લઈને 10⁻26 મીટર જેટલા વિશ્વના અવલોકિત વિશ્વના વિશાળ માપક્રમ સુધીનો સમાવેશ થાય છે. ખૂબ જ સૂક્ષ્મ અંતર અને ખૂબ જ મોટા અંતર માટેના કેટલાક વિશિષ્ટ એકમોનો ઉપયોગ આપણે કરીશું, જે નીચે મુજબ છે. આ તમારે યાદ રાખવાના છે. બને તો આ બધું જ 5-5, 10-10, 20-20 વખત આજે જ લખી કાઢો, એટલે કાયમ યાદ રહી જશે, આમાં કશું ભૂલાશે નહીં. 1 ફર્મી બરાબર 10⁻15 મીટર. હવે આ છે ને વિદ્યાર્થીઓ કે 10⁻15 મીટર, બાજુમાં મીટર છે યાદ રાખજો, આ સેકન્ડ કે ગ્રામ નથી. 10⁻15 મીટરને 1 ફર્મી એવું નામ આપ્યું. 10⁻15 સેકન્ડને 1 ફર્મી ના કહેવાય. આ ફર્મી એ અંતરનો એકમ છે કે જ્યારે 10⁻15 મીટર જેટલું અંતર હોય ત્યારે આપણે એને 1 ફર્મી કહીએ છીએ. આ ન્યુક્લિયસ લેવલના અંતરો ફર્મીમાં મપાય. સ્મોલ એફ અને સ્મોલ એમ આ એકમનો સંકેત છે અને ફર્મી એ અંતરનો એકમ છે. એકચ્યુઅલી આ એન્ડ્રિકો ફર્મી કરીને એક ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્રી હતા, તેમની સરનેમ છે. બરાબર? એટલે આપણે યાદ રાખવાનું કે 10⁻15 મીટરને 1 ફર્મી કહેવાય. એ જ રીતે 10⁻10 મીટરને 1 એંગસ્ટ્રોમ કહેવાય. એ આપણે પહેલા પણ જોઈ ચૂક્યા. એંગસ્ટ્રોમ, અહીં ગ છે, અહીં એક નાનકડું ટપકું છે માથે, અને અહીંયા કેપિટલ એની ઉપર એક ટપકું છે. બરાબર? એનો સંકેતો બધા પાવરફુલ યાદ રાખવાના, આ જ રીતે લખવાના. લોચા નહીં મારવાના કે એક નાનો સ્મોલ એ કરી દઈએ કે ના વંચાય એવું કરીએ, એવું નહીં. 1 એંગસ્ટ્રોમ બરાબર 1 એંગસ્ટ્રોમ સંકેતમાં બરાબર 10⁻10 મીટર. આગળ લઈએ. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1 AU. આ મેં તમને થિયરીમાં ઓલરેડી સમજાવી દીધું છે બોર્ડમાં પણ. એની વ્યાખ્યા કંઈક આ રીતની છે. સૂર્ય અને પૃથ્વીની વચ્ચેના અંતરને 1 AU કહે છે, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. અને જો એની વેલ્યુ તમને આપી છે, સૂર્યથી પૃથ્વીનું અંતર કેટલું છે? 1.496 × 10⁻11 મીટર.
1 AU બરાબર 1.496 ગુણ્યા 10^11 મીટર, લગભગ 15 કરોડ કિલોમીટર અંતર છે, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. પણ આપણે એક્ઝેક્ટ વેલ્યુ યાદ રાખવાની, 1 AU બરાબર 1.496 ઇન્ટુ 10^11 મીટર. હવે ચોથો આપણું અંતરનો એક એકમ છે પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ એ ખૂબ જ મોટા અંતરો માપવા માટે વપરાતો હોય છે. પ્રકાશ વર્ષ એટલે પ્રકાશે એક વર્ષમાં કાપેલ અંતર. હવે તમને ખબર છે કે પ્રકાશ બહુ જ સ્પીડમાં ગતિ કરે છે, તો 1L, આ L છે અને આ Y છે, 1 લાઇટ યર એટલે કે એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10^15 મીટર. આ પ્રકાશે એક વર્ષમાં કાપેલું અધધ અંતર છે. તમારે જો ગણતરી આ કરવી હોય તો કરી શકાય એમ છે, અને બહુ સરળ જ છે. પ્રકાશે એક વર્ષમાં કેટલું અંતર, એક સેકન્ડમાં આપણને ખબર છે કે 3,86,000 મીટર પ્રતિ સેકન્ડ, એ પ્રતિ સેકન્ડમાં એને કાપેલું અંતર છે. પછી તમે એને 60 વડે ગુણો એટલે પ્રતિ મિનિટ આવે, પછી આ અંતરને તમે 60 વડે ગુણો એટલે કલાક આવે, પછી 24 કલાક વડે ગુણો એટલે દિવસ આવે, પછી તમે એને 12 મહિના વડે ગુણો, 30 દિવસ વડે ગુણો એટલે એક મહિનો આવે, અને પછી એને 12 મહિના વડે ગુણો એટલે એક વર્ષ થઈ જાય, અને એનો જવાબ આટલો થાય. બરાબર, એટલે 1 લાઇટ યર બરાબર કેટલું અંતર થાય મીટરમાં, 9.46 ગુણ્યા 10^15 મીટર. ચાલો હવે 5મા નંબરનો મુદ્દો આપણે લઈએ, એક પાર્સેક. આ પાર્સેક થોડુંક સમજી લો, બોર્ડમાં પણ મેં સમજાવ્યું જ છે. પહેલાની વ્યાખ્યા જોઈ લો. જે અંતરે પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે એક આર્ક સેકન્ડ, અહીંયા 2 લીટા છે ઉપર, જેટલો ખૂણો અંતરાય છે તે અંતરને એક પાર્સેક કહે છે. હવે આપણે પહેલાં શું કરવાનું કે પૃથ્વીથી, મેં તમને બોર્ડમાં સમજાવી દીધું છે, ફરી એકવાર જોઈ લેજો હોય તો, પૃથ્વીની ભ્રમણ કક્ષા જે હોય ને એટલી ત્રિજ્યા લેવાની. સૂર્યની આસપાસ પૃથ્વીની જે ભ્રમણ કક્ષા છે એટલી ત્રિજ્યા લઈ લેવાની, અને એ ત્રિજ્યા વડે આપણે પરિઘ ઉપર ચાપ દોરવાનો, આટલી ત્રિજ્યાનો પરિઘ ઉપર ચાપ દોરવાનો. એટલે એ ચાપ આપણા પૃથ્વીને કેન્દ્ર ગણી પૃથ્વી પાસે એક આર્ક સેકન્ડ જેટલો ખૂણો આંતરે. બરાબર, એને એક પાર્સેક કહેવાય. અને એનું તમે જો મીટરમાં અંતર માપો ને એક્ઝેક્ટલી, તો એ આટલું થાય છે, 3.08 ગુણ્યા 10^16 મીટર. અને આ કયું અંતર છે કે જે અંતરે પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે, એટલે તમારે પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા વાળો તમે ત્યાં ચાપ લઈ લો, તો એ ચાપ તમારે નજીક પણ રાખી શકો, એ ચાપને પૃથ્વીથી દૂર પણ રાખી શકો, તો તમારે આટલા અંતરની ત્રિજ્યાવાળું વર્તુળ લેવાનું. આ જોઈ લો અહીંયા બરાબર, આટલા અંતરની ત્રિજ્યાવાળું વર્તુળ લેવાનું, અને પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યાવાળો ચાપ લેવાનો, અને એના વડે એક આર્ક સેકન્ડ ખૂણો ઘેરાઈ જશે આ અંતરે. અને આ જે એક આર્ક સેકન્ડ જેટલો ખૂણો અંતરાય છે ને એને એક પાર્સેક કહેવાય. બરાબર, એટલે 2 વસ્તુ અહીંયા ફિક્સ થઈ ગઈ કે આપણે પૃથ્વીથી આટલે દૂર જવાનું, અને પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા લેવાની. અને મેં બોર્ડમાં સમજાવ્યું છે, જરા ફરી જોઈ લેજો. એટલે અહીંયા 5 અંતરના આપણે લંબાઈના વિસ્તાર અલગ અલગ 5 આપણે ભણ્યા, અને 5 અગત્યના, ખૂબ જ અગત્યના યાદ રાખવાના. એક ફર્મી બરાબર 10^-15 મીટર, એક એંગસ્ટ્રોમ બરાબર 10^10 મીટર, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર જે 1.496 ઇન્ટુ 10^11 મીટર છે, એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10^15 મીટર છે, અને એક પાર્સેક બરાબર 3.08 ગુણ્યા 10^16 મીટર છે. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. હવે આપણો ટોપિક બદલાય છે. હવેનો ટોપિક આવે છે દળનું માપન. હવે આ બધા એવા નાના ટોપિક છે કે જેમાં તમે સીધું થિયરીના સ્વરૂપમાં તૈયાર કરવાની કોઈ જ જરૂર નથી. આને ખાલી બુકમાં આપેલા છે એટલે આપણે સમજી લેવાના છે, વાક્ય સ્વરૂપે, માહિતી સ્વરૂપે યાદ રાખવાનું છે. દ્રવ્યમાન પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. છોકરાઓ, આ ટોપિક હું તમને ગ્રીન બોર્ડ ઉપર નહીં સમજાવું, કારણ કે આ માહિતી જ છે સાદી, એને તમે વાંચો અને આપણે સમજતા જઈએ. દ્રવ્યમાન પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. એ તમે જાણો છો કે દ્રવ્ય એ મૂળભૂત ગુણધર્મ છે, મેં તમને દળની વ્યાખ્યામાં સમજાવી દીધું છે.
દ્રવ્યમાન પદાર્થની સ્થિતિ, દબાણ કે તાપમાન પર આધારિત નથી. દ્રવ્યમાનનો SI એકમ કિલોગ્રામ છે. દબાણ, તાપમાન અને સ્થિતિ આ બધું પછી આવે. પહેલા કણ હોય એટલે એને દ્રવ્યમાન હોય જ, એની અંદર મેટર હોય જ, દ્રવ્ય હોય જ, એટલે એને દળ કે દ્રવ્યમાન હોય જ. અને એનો SI એકમ આપણે ભણી ગયા SI પદ્ધતિમાં કિલોગ્રામ છે. હવે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા BIPM દ્વારા આપવામાં આવેલ કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ દુનિયાના જુદા જુદા દેશોની પ્રયોગશાળામાં ઉપલબ્ધ છે. આ જે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા છે ને, એ શું કરે, આ કિલોગ્રામ જે ખરું ને, 1 કિલોગ્રામ કોને ગણવું, તો એ પહેલાં નક્કી કરે કે આટલા દ્રવ્યને 1 કિલોગ્રામ કહેવું, અને પછી એની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ બનાવે. હવે એકમની પ્રતિકૃતિ સહેલાઈથી ઉપલબ્ધ થતી હોવી જોઈએ, એટલે એની પ્રતિકૃતિ બનાવે અને પછી દુનિયાના જુદા જુદા દેશોની પ્રયોગશાળાને આપે. જેમ કે ભારતમાં એ કઈ જગ્યાએ છે, તો કે ભારતમાં તેને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા NPL રાખવામાં આવી છે. એટલે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા જે NPL છે, નેશનલ ફિઝિકલ લેબોરેટરી, ત્યાં જે કિલોગ્રામનો બાટ કે પદાર્થ છે, જે એના આધારે ભારતમાં પછી એની રેપ્લિકા બને અને વજનિયામાં પાય. બરાબર? એટલે આંતરરાષ્ટ્રીય સ્તરેથી ભારતમાં, ભારતના સ્તરેથી પછી ભારતના આખા વ્યાપારી માળખામાં અને બીજી લેબોરેટરીમાં દરેક જગ્યાએ એ વસ્તુ કિલોગ્રામનું આટલું માપ નક્કી થાય. ક્યારેક હું દળ ઉપર એવો છે તો એક આખું લેક્ચર આપણે આયોજિત કરીશું. અત્યારે આગળ વધીએ. પરમાણુઓ અને અણુઓમાં દ્રવ્યમાન માટે કિલોગ્રામ એકમ ઘણો મોટો છે. જેમ મીટર અંતર માટે બહુ મોટો એકમ છે, માટે આપણે ફર્મી અને એંગસ્ટ્રોમ બનાવવું પડ્યું, એવી રીતે પરમાણુઓ અને અણુઓના દ્રવ્યમાન માટે કિલોગ્રામ બહુ મોટો એકમ છે. માટે પરમાણુઓ અને અણુઓના દ્રવ્યમાન માટે એક મહત્વનો એકમ નક્કી કરવામાં આવ્યો છે, જેને યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કહે છે, જેની વ્યાખ્યા નીચે મુજબ આપણને આપેલી છે. પહેલાં સમજી લો, આ વાક્ય શબ્દ તમારા માટે નવું છે. યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, એને શોર્ટમાં આપણે યુ કહીએ છીએ, અથવા ઘણી વખત એટોમિક માસ યુનિટના આધારે AMU પણ કહે છે. એની વ્યાખ્યા કેવી રીતે બનાવી કે એક યુનિફાઈડ એટોમિક માસ એટલે શું, તો કે તમારે ઇલેક્ટ્રોન લેવાનું. ઇલેક્ટ્રોન સહિત કાર્બનિક સમસ્થાનિકના એક પરમાણુનો 12મો ભાગ, કે જેનું આટલું દળ છે 1.66 × 10⁻27 કિલોગ્રામ, એને એક યુનિફાઈડ એટમિક માસ કહેવાય. ચાલો હવે તમને સમજાવું. હવે આપણે છે ને, જેમાં કાર્બન C612 છે, તેમાં 6 શું છે? 6 એ કાર્બનની અંદર રહેલા, ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા છે. પછી આ 12 શું છે? તો એ કાર્બનના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન એ બંનેની સંખ્યાનો સરવાળો છે. હવે કાર્બનના અન્ય સમસ્થાનિકો પણ છે, જેમ કે C612, C613, C614, એ એના સમસ્થાનિકો છે. સમસ્થાનિક મતલબ એના પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યાના આધારે તત્વનું નામ પડે. 6 કાર્બન હોય, 6 પ્રોટોન હોય તો એને આપણે કાર્બન કહીએ છીએ. 8 પ્રોટોન હોય તો આપણે એને ઓક્સિજન કહીએ છીએ. 1 પ્રોટોન હોય તો એને આપણે હાઇડ્રોજન કહીએ છીએ. સુરત સરે અત્યારે તમને આખું આવર્ત કોષ્ટક બનાવીને મૂક્યું જ છે, એવું એ જોઈ લેજો તમે. હવે ન્યુટ્રોન વધતા ઓછા હોઈ શકે છે. ધારો કે એક એવો કાર્બનનો ન્યુક્લિયસ મળ્યો કે જેમાં 6 ન્યુટ્રોન હતા, તો એ C612 કહેવાય. તો બીજો એવો મળ્યો કે જેમાં 7 ન્યુટ્રોન હતા, એને કહેવાય તો કાર્બન જ. પછી એવો મળ્યો કે જેના પરમાણુમાં 8 ન્યુટ્રોન હતા, તો એને પણ કહેવાય કાર્બન જ, પણ એ બધા એના સમસ્થાનિકો કહેવાય. સમસ્થાનિક એટલે કે જેમાં પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા સરખી હોય પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, તેમને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. જેમ કે કાર્બનના સમસ્થાનિક કયા? તો C612, C613, C614, એ બધા એના સમસ્થાનિકો છે. પણ સ્થાયી જે કાર્બન પરમાણુ ખરો એ C612 છે ભાઈ. 13 અને 14 એ રેડિયો એક્ટિવ છે થોડીક માત્રામાં, એટલે C612 એ પોતે સ્થાયી છે. હવે સ્થાયી હોવાના લીધે આપણે વ્યાખ્યામાં એને આદર્શ રીતે લઈ શકીએ. હવે એનો 12મો ભાગ, 12મો એટલે 12 કણ હતા, પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ સરખું જ છે, બહુ સામાન્ય પોઈન્ટમાં ફરક છે, એટલે એમનું દળ સરખું જ છે. એટલે એનો 12મો ભાગ કરીએ ને આપણે, એટલે એક પ્રોટોન ગણવાનો કાં તો એક ન્યુટ્રોન ગણવાનો. એટલે સાદી ભાષામાં એક યુનિફાઈડ એટોમિક માસ એટલે બીજું કંઈ નહીં, એક પ્રોટોનનું દળ જ છે અથવા ન્યુટ્રોનનું દળ જ છે. આ 1.66 × 10⁻27
એ પ્રોટોનનું દળ છે. તમારે યાદ પણ રાખવાનું છે 10⁻27 એટલે બહુ જ નાનો આંકડો છે આ, અને બાજુમાં કિલોગ્રામ છે. એટલે કાર્બન પરમાણુના C612 એમાં બી ખાસ 14 કે 13 નહીં, 12મા ભાગના, એના પરમાણુનો 12મો ભાગ કહે પણ એમાં ઇલેક્ટ્રોનનું માસ નહિવત હોય છે. ઇલેક્ટ્રોનનું માસ 9.1 × 10⁻31 કિલોગ્રામ છે, એટલે બહુ જ અવગણીય છે. એટલે પરમાણુનું મોટા ભાગનું માસ તેના ન્યુક્લિયસમાં છે એવું કહેવાય. એટલે એ પરમાણુનો 12મો ભાગ એટલે કે પ્રોટોનના દળને 1.66 × 10⁻27 કિલોગ્રામને એક યુનિફાઈડ એટમિક માસ કહેવાય. બરાબર, આ વ્યાખ્યા આ રીતે મેં તમને આખી સમજાવી દીધી. હવે સળંગ વાંચી લઉં છું, તમે બી મનમાં રિપીટ કરજો હું બોલું એની સાથે સાથે. એક યુનિફાઈડ એટમિક માસની વ્યાખ્યા: ઇલેક્ટ્રોન સહિત કાર્બનિક સમસ્થાનિકના એક પરમાણુનો 12મો ભાગ બરાબર 1.66 × 10⁻27 કિલોગ્રામને એક યુનિફાઈડ એટમિક માસ કહે છે. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધ્યા. 2.4 દળનું માપન આપણે ટોપિક ચાલુ કર્યો છે, એમાં આપણે એક યુનિફાઈડ એટમિક માસની સરસ વ્યાખ્યા ભણ્યા. હવે 2.4.1માં આપણને દળના માપક્રમનો વિસ્તાર આપ્યો છે. જેમ આપણે લંબાઈ કે અંતરના માપક્રમનો વિસ્તાર આગળ ભણી ગયા હતા ને, આ રહ્યો, એ રીતે હવે આપણે દળના માપક્રમનો વિસ્તાર આપણને આપેલું છે, એ આપણે જોઈ લઈએ. આ આંકડા યાદ રાખવા જરૂરી છે. બધા નહીં તો છેવટે આ ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, આ મિલ્કી વે, આકાશગંગા, અવલોકીય વિશ્વ, એ બધા અગત્યના છે. પછી તમે ઓટોમોબાઈલનું કેટલું દળ થાય યાદ નહીં રાખો તો ચાલશે, પણ આપણને બુકમાં આપ્યું છે તો આપણે સળંગ લઈ લઈએ. ઇલેક્ટ્રોનનું દળ 10⁻30 ક્રમનું હોય છે. મેં હમણાં તમને કીધું 9.1 × 10⁻31 કિલોગ્રામના ક્રમનું, એટલે આ બધા દળ કિલોગ્રામમાં છે ભાઈ. બરાબર. હવે પ્રોટોનનું દળ 10⁻27 કિલોગ્રામ છે. યુરેનિયમ પરમાણુનું દળ 10⁻25 છે કિલોગ્રામમાં. લાલ રુધિરનું જે કણ હોય આપણો, એનું દળ 10⁻13. વરસાદનું બુંદ ધૂળનો કણ 10⁻9 ક્રમમાં જ લઈએ. વરસાદનું બુંદ 10⁻6. મચ્છરનું દળ 10⁻5 કિલોગ્રામ. બોલો, વિચાર કરો, આ 10⁻5 કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામનો લાખમો ભાગ થયો. એવું મચ્છર આપણને કેટલું હેરાન કરે છે, બધા કેટલા રોગ ફેલાવે છે. દ્રાક્ષનું દળ આપણને આપ્યું છે 10⁻3 કિલોગ્રામ. માનવ આંખનું દળ આપ્યું છે 100 કિલોગ્રામ. હવે આ ભૂલ છે એકચ્યુઅલી અમારે લખવામાં, એ 10⁻2 હશે. સોરી, માનવ આંખ નથી, આ માનવ પોતે જ છે. એટલે ધારો કે આ 100 કિલોગ્રામ દળ છે, ધારો કે હું છું તો મારું વજન 70 કિલોગ્રામ છે, તમે છો તો તમારું વજન 50 કિલોગ્રામ છે. કોઈ માપનું ખાતા હશે તો એનું ઓછું હશે. એવા 10⁻2 ક્રમમાં મનુષ્યનું દળ છે. પછી ઓટોમોબાઈલ આપણને દળ આપ્યું છે 10⁻3, 1000ના ક્રમમાં ગાડીઓનું ને વાહનોનું દળ હોય છે. બોઈંગ 747 એરક્રાફ્ટ બહુ વિશાળ એરક્રાફ્ટ છે, એનું દળ 10⁻8 છે. પછી ચંદ્રનું દળ 10⁻23 છે. પૃથ્વીનું દળ 10⁻25 છે. એના પછી સૂર્યનું દળ 10⁻30 છે. આ સૂર્યનું દળ છે ને, એ આંકડો આવો છે 2 × 10⁻30 કિલોગ્રામ, એટલે સારો હેવી કહેવાય. બરાબર, 10⁻30 કિલોગ્રામ. પૃથ્વીનું હાલ મને યાદ નથી, જરૂર નથી પડતી એની રોજિંદા જીવનમાં, એ આપણે તમે જોઈ લેજો ગૂગલમાં. બાકી આપણે તો ખાલી ક્રમ જ યાદ રાખવાના છે. પછી 15મા નંબરમાં આપણે જો મિલ્કી વેમાં આપણું સૌરમંડળ છે, એ સૌરમંડળનું દળ આપણને 10⁻41 કિલોગ્રામ આપેલું છે, બહુ વિશાળ કહેવાય. અને અવલોકીય વિશ્વનું દળ આપણને આપ્યું છે 10⁻55 કિલોગ્રામ. એટલે આ થયા દળના આપણી આસપાસના અમુક વસ્તુઓના માપક્રમનો વિસ્તાર, કે આ લેવલના દળ હોય છે. ચાલો હવે આગળ વધીએ. હવે આપણે આજના લેક્ચરમાં આ લઈ જ લેવાના છે ટોપિક. આ સમયનું માપન જે છે એ લઈ જ લેવાનું છે, એટલે આગળનું પછી આપણે ટોપિક બદલાઈ જાય છે. 2.5નો આપણો મુદ્દો છે સમયનું માપન. એના કેટલાક અગત્યના પોઈન્ટ આપણે જોઈ લઈએ. ચાલો, દળનું માપન 2.4 પૂરું થયું બુકમાંથી. હવે સમયનું માપન. હવે આપણે સમયના પરમાણવીય માનક કે જે સીઝિયમ પરમાણુમાં થતા આવર્ત દોલનો પર આધારિત છે તેનો ઉપયોગ કરીએ છીએ. તેને સીઝિયમ ઘડિયાળ કે એટમિક ક્લોક પણ કહે છે. તે રાષ્ટ્રીય માનક તરીકે વપરાય છે. હવે જુઓ, આ જે ક્વાર્ટઝ ઘડિયાળો હોય ને, એની અંદર એક ચોક્કસ સ્ફટિક હોય છે છોકરાઓ, અને એ સ્ફટિકની અંદર કંપન થતા હોય છે. અને એ કંપન એટલા ચોક્કસ હોય છે
કે માની લો કે 5 લાખ કંપન ચોક્કસ સમયના અંતરાલે થતું હોય તો એ કંપનમાં કોઈ ભૂલ નથી પડતી. એટલે સીઝિયમ જે ઘડિયાળો હોય છે પરમાણુ લેવલનું એ લોકો કેલ્ક્યુલેશન કરતા હોય છે, એ લેવલની આ ગણતરી હોય છે. સીઝિયમ પરમાણુની અંદર થતા આવર્ત દોલનો પર આધારિત હોય છે. એટલે એમની અંદર જે દોલન થાય એ દોલનો ફિક્સ છે. હવે આપણે એવું નક્કી કરીએ કે ભાઈ આ 5 લાખ દોલનોને આપણે 1 સેકન્ડ કહેવી છે, તો એ નક્કી કરેલું છે વૈજ્ઞાનિકોએ. અહીંયા આપણી બુકમાં એની માહિતી આપી નથી ને આપણે જરૂર બી નથી. તો સીઝિયમ પરમાણુમાં થતા આવર્ત દોલનો પર આધારિત પરમાણવીય માનક બનાવ્યો અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને એ જે ઘડિયાળ બની એને શું કહીએ? કાં તો સીઝિયમ ઘડિયાળ કહો, કાં તો એટમિક ક્લોક કહો. એ એટમિક ક્લોકની અંદર સીઝિયમ પરમાણુમાં થતા આવર્ત દોલનો પર આધારિત થઈને સમય નક્કી થાય અને તે આપણો રાષ્ટ્રીય માનક તરીકે વપરાય છે. આપણે એવું ના કહી શકીએ કે ભાઈ સૂર્ય સવારે ઉગે ને સૂર્ય હાથમે ત્યાં સુધીના સમયને તમે એકમ તરીકે લો. ના, એ નિશ્ચિત ઘટના નથી. સૂર્યોદય વહેલો મોડો થાય છે. એટલે આપણે એકમ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે કે એકમનું માપ નિશ્ચિત હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત હોવું જોઈએ, પ્રમાણભૂત હોવું જોઈએ. એટલે આ સીઝિયમ પરમાણુની એટમિક ક્લોકને આપણે રાષ્ટ્રીય માનક તરીકે વાપરીએ છીએ. બરાબર? આ થયું સમયનું એક ચોક્કસ માપ. હવે સીઝિયમ ઘડિયાળમાં મળતો સમય સીઝિયમ પરમાણુમાં થતા આવર્ત દોલનો આધારિત હોય છે. મેં હમણાં તમને કીધું કે એ પરમાણુમાં જે દોલનો થાય છે એ બહુ ચોક્કસ પ્રિસાઇઝ દોલનો હોય છે, એમાં ભૂલ નથી પડતી. માટે એને 1 સેકન્ડમાં પણ ભૂલ નહીં પડે. આ પ્રકારની ઘડિયાળમાં સિઝન 133 પરમાણુની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણના આટલા, હવે શું કર્યું છે, મિલિયન બિલિયન ટ્રિલિયનની ભાષામાં આપણને આપે છે. પણ આપણે જો સાદી ભાષામાં લઈએ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ ને અબજ, 9 અબજ, પછી આગળનો આંકડો વાંચી લેજો, 9 અબજ 19 કરોડ 26 લાખ 31,770 દોલનો પૂર્ણ થઈ જાય સીઝિયમના 133 પરમાણુમાં. 133નો પરમાણુ ભારાંક છે. આટલા દોલનો પૂર્ણ થઈ જાય એ દોલન માટેના સમયગાળાને આપણે શું કહેવાય? 1 સેકન્ડ લઈ લઈએ. આ થઈ ગયાની વ્યાખ્યા. આને યાદ રાખવાની જરૂર નથી હો તમારે. આ પરીક્ષાલક્ષી મુદ્દો નથી, આ ખાલી માહિતી આધારિત છે. આની ટૂંક નોંધ તમને નહીં પૂછાય કે ભાઈ સમયના માપન ઉપર ટૂંક નોંધ લખો. આ પોઈન્ટ ખાલી તમારે છૂટક યાદ રાખવાના. એમાં પણ આ આંકડો તમને યાદ નહીં રહેતો એ ચાલશે. બુકમાં આપણને 1-2 જગ્યાએ એવું આપેલું જ છે કે આના આંકડા તૈયાર કરવાની જરૂર નથી. અને આમે હવે એનસીઈઆરટીનો જે નવો અભ્યાસક્રમ આવ્યો છે એ અભ્યાસક્રમની અંદર ગોખણ પટ્ટી સિવાય આપણે ટોપિકને સમજવા ઉપર વધારે ભાર મૂકે છે. બરાબર? ચાલો, આ પ્રકારની ઘડિયાળમાં સીઝિયમ પરમાણુના દોલનો સમયનું નિયમન કરે છે. જે આપણે જોઈ ચૂક્યા છે કે સીઝિયમ પરમાણુમાં આવર્ત દોલનો થાય છે અને એ સમયનું નિયમન કરે છે. ભારતીય પ્રમાણભૂત સમય, આ યાદ રાખજો બરાબર, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, આ ભારતમાં ચાલતો સમય છે ને જાળવી રાખવા માટે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા NPL માં સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ થાય છે. છોકરાઓ, હવે ભારત અલગ એવા બી દેશો છે કે જ્યાં 2 પ્રમાણભૂત સમય છે. ભારતમાં પણ આપણા ગાંધીનગરમાં અને કલકત્તામાં અથવા તો આસામની અંદર, ધારો કે આસામમાં તમે જાઓ તો આસામની અંદર સવારે 4 વાગે સૂર્યોદય થઈ જાય અને આપણા ગાંધીનગરમાં 6 વાગે, 6:30 ઋતુ મુજબ અલગ અલગ સમય સૂર્યોદય થાય. એટલે સમય જુદો છે. હવે માનો કે સરકારી ઓફિસોનો સમય આપણે અહીંયા જે રાખીએ એ સામે ડિસ્ટર્બ થાય. કારણ કે માનો કે 10 વાગે, ભાઈ 10:30 વાગે સરકારી ઓફિસો ચાલુ થઈ જાય તો અહીં ગાંધીનગરમાં, ગુજરાતમાં બરાબર છે. પણ તમે ત્યાં આસામમાં જુઓ તો 10:30 વાગે એટલે ઓલરેડી એ લોકો 2 કલાક લેટ પડી જાય. કહેવાનો મતલબ, ભારતમાં પણ એવા પ્રશ્નો ઊભા થયા અથવા તો એવા વિચારો મૂકવામાં આવ્યા હતા અને હજુ પણ લોકો ચર્ચા કરે છે કે ભારતમાં પણ 2 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કરી દો. પણ એ જરૂરી નથી ને શક્ય બી નથી. એટલે હાલ આપણે એક જ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, ભારતીય પ્રમાણભૂત સમય મુજબ ચાલીએ છીએ. બરાબર? એટલે આપણી સીઝિયમ ઘડિયાળ ક્યાં પડી છે? તો કે રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળામાં પડી છે અને એ ત્યાંથી ભારતમાં સમયનું નિયમન થાય છે. ચાલો, હવે આ ભૌતિક રાશિઓવાળો જે ટોપિક છે એ હું તમને ફરી ક્યારેક લઈ લઈશ નેક્સ્ટ લેક્ચરમાં. આજે આપણે આટલે સુધી સમયના માપન સુધી રાખીએ. હવે તમને હોમવર્ક આજે સારું એવું આવશે, કારણ કે આજનું હોમવર્ક થોડુંક તૈયાર કરવા ઉપર આધારિત છે ભાઈ. આ મેં 2.3.3 લંબાઈના વિસ્તારથી ચાલુ કરીને આ ફકરો એક વખત લખી નાખજો ઉપરનો. આ 5 મુદ્દા 10 વાર લખી કાઢજો. આ યાદ કરી જ લેવાના, ખૂબ અગત્યના છે.
દળનું માપન એક કે બે વખત તમારી અનુકૂળતા મુજબ, પણ એકવાર તો મિનિમમ લખજો, યાદ રહે એટલું યાદ રાખજો. એમાંથી એક યુનિફાઈડ એટમિક માસની વ્યાખ્યા યાદ રાખવી બહુ જરૂરી છે. દળના માપક્રમનો વિસ્તાર એકવાર લખજો, એ તમારે આંકડા યાદ રાખવાની જરૂર નથી, પણ એકવાર લખજો, તમને 50% આંકડા તો યાદ રહી જ જશે. સમયના માપનની અંદર આ બધું યાદ નહીં રહે તો ચાલશે, પણ એક વખત લખી નાખવાનું અને સમજી લેવાનું કે સમયનું માપન આપણા ભારતમાં એક લેબ છે, રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા, નેશનલ ફિઝિકલ લેબોરેટરી, ત્યાં આગળ એક સિઝિયમ ઘડિયાળ રાખી છે, એ આપણા ભારતમાં સમય નક્કી કરે છે. સિઝિયમ ઘડિયાળ એ સિઝિયમનું જે પરમાણુ છે, સિઝિયમ 133નો, એ પરમાણુની અંદર આવર્ત દોલનો થતા હોય છે, પરમાણુના દોલનો થતા હોય છે, અને એ બહુ ચોક્કસ હોય છે. એ 9 અબજ દોલનોનો આખો લાંબો આંકડો જે છે, એટલા દોલનો થાય ત્યારે એને 1 સેકન્ડ કહેવામાં આવે છે. અને આ ઘડિયાળને એટમિક ક્લોક પણ કહે છે અને સિઝિયમ ક્લોક પણ કહે છે. અને આ જે માનાંક એટલે કે આપણે માપ માપ્યું ને એને પરમાણવીય માનાંક કહેવાય. એટલે આ રીતે સમયનું ચોક્કસ માપ આપણે મેળવી શકીએ છીએ. બરાબર? તો આજનું આપણું લેક્ચર આટલે સુધી રાખીએ છીએ અને આગામી લેક્ચર આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.